બજરંગ દળના મધ્યપ્રદેશના ઇન્દોરમાં 8 ડિસેમ્બરે યોજાવા જઈ રહેલા પંજાબી સિંગર દિલજીત દોસાંઝના સંગીત કાર્યક્રમની વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય યશ બચાનીએ કહ્યું કે બજરંગ દળ આ આયોજનના વિરોધમાં ફરી રસ્તા પર ઉતરી શકે છે અને માંસાહાર તેમજ દારૂ પીરસાવવાનો વિરોધ કરશે। યશ બચાનીએ કહ્યું કે બજરંગ દળને જાણકારી મળી છે કે શહેરમાં એક સંગીત કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યાં ખુલ્લેઆમ દારૂ અને માંસાહાર પરોસવામાં આવશે। અમે અહીં તેનું નિરીક્ષણ કરવા અને એ સુનિશ્ચિત કરવા આવ્યા છીએ કે પોલીસ પ્રશાસનની તરફથી મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વીએચપીના સભ્યએ કહ્યું કે અમે અહીં થતી લવ જિહાદની ઘટનાને લઈને પણ સતર્ક છીએ। અમે શહેરના સંસ્કૃતિની રક્ષા માટે જાહેરમાં દારૂ અને માંસાહાર પીરસાવવાનો વિરોધ કરીએ છીએ। કોન્સર્ટના વિરોધમાં બજરંગ દળ કાલે રસ્તા પર ઉતરી શકે છે। અમે આ વિશે અમારો નિર્ણય જણાવીશું। ઇન્દોર પોલીસે દિલજીત દોસાંઝના સંગીત કાર્યક્રમ પહેલા 2 લોકોની ગેરકાયદેસર ઊંચી કિંમતે ટિકિટના વેચાણના આરોપમાં 2 લોકોની ધરપકડ કરી છે। કાળાબજારીમાં સામેલ આરોપી ઓનલાઈન કોન્સર્ટ ટિકિટ ખરીદી તેને 10,000 રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ ટિકિટના કાળાબજાર પર સતત નજર રાખી રહી છે। ઇકબાલ લુહાર સાથે સીએન 24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।